પ્રતાપસિંહ રાજા ભગવાન શોરવીર પ્રદેશમાંથી આગળ વધતા વધતા શિરપુર ગામના શહેરમાં આવ્યા છે કે જ્યાં કરદમ ઋષિએ 1000 વર્ષ સુધી સાધના કરી. કરદમ ઋષિ એ ભગવાન પાસે એવી માગણી કરી હતી કે તમારી જેવો પુત્ર મને આપો. ત્યારે કરદમ ઋષિએ એમ કીધું, તમારી જેવો પુત્ર આપો એમ કીધું ને ત્યારે ભગવાને એમ કીધું કે મારી જેવો તો હું એક જ છું, તો બીજો ક્યાંથી આપું? ત્યારે કે હું પણ ક્યાં બીજી માગણી કરું છું, કે હું તમારી જેવાની જ માગણી કરું છું. ત્યારે ભગવાને કીધું કે કંઈ વાંધો નહીં, અમે તમારી ઘરે અવતાર લઈને આવશું. એવા સમર્થ કરદમ ઋષિ કે જેની ઘરે સ્વયં ભગવાન પુત્ર રૂપે જન્મ ધારણ કર્યો. એ ભગવાન કયા તો કે કપિલ ભગવાન એમની ઘરે જન્મ ધારણ કરીને આવ્યા હતા. એ સિદ્ધપુર ધામની અંદર ભગવાન જ્યારે પધાર્યા છે ને ત્યારે ભગવાન કરદમ ઋષિની ગાથા કહે છે કે કરદમ ઋષિ એક મહાન ઋષિ થઈ ગયા. કે કેટલા ઋષિ મહાન હતા કે એવી સાધના કરતા કે એના પર્ણકુટીરની અંદર 2 ટક ખાવાનું અન્ન પણ નહોતું. એવી એની સામાન્ય હાવ પરિસ્થિતિ કે પોતાના આશ્રમની અંદર પોતે ખાલી ફળ ફૂલ લઈ આવે, કેટલા તો કે જે ટક જમવું હોય એટલું લઈ આવે, બીજા ટકની ચિંતા નહીં. એવા કરદમ ઋષિ હતા. એની સાથે મનુ મહારાજાના દીકરી, એટલે મનુ મહારાજા એટલે ત્રિલોકીના રાજા કહેવાય, એ રાજાની દીકરી દેવહૂતિએ એમ કીધું કે મારે લગ્ન કરવા હોય ને તો હું કરદમ ઋષિ સાથે જ કરું. જ્યારે મનુ રાજાએ પ્રશ્ન કર્યો ને કે દીકરી હવે તારા લગ્નનો સમય થઈ ગયો, તારી ઉંમર થઈ ગઈ, તો તને કોઈ ઈચ્છા હોય તો એની સાથે હું પરણાવું. ત્યારે દેવહૂતિ એમ કીધું કે મને કરદમ ઋષિ સાથે પરણાવો તો મારે લગ્ન કરવા છે, નકર મારે લગ્ન કરવા નથી. ત્યારે મનુ મહારાજે એમ કીધું કે એ તો ઋષિ મહારાજ છે ને એની કેટલી સામાન્ય પરિસ્થિતિ છે, તો તમે કેમ એની પસંદગી કરો છો? ત્યારે દેવહૂતિ એમ કીધું કે દુનિયાની અંદર એના જેવો કોઈ ગુણિયલ પુરુષ નથી, માટે મારે વિવાહ કરવા હોય તો એ કરદમ ઋષિ સાથે જ કરવા છે. અતિ આગ્રહ જોયો ને ત્યારે મનુ મહારાજા અને એમના પત્ની બંને કરદમ ઋષિ પાસે આવ્યા છે અને કરદમ ઋષિને કીધું છે કે તમે મારા દીકરીનું પાણી ગ્રહણ કરો. ત્યારે કરદમ ઋષિએ ના પાડી, કેમ કે તમારી દીકરી સુખ સમૃદ્ધિની અંદર ઉછેર થયો હોય અને મારા આશ્રમમાં તો કાંઈ નથી. અને જ્યારે વરસાદ આવે ત્યારે 3-4 ઠેકાણે સ્થાન પહેરવું ત્યારે રાત્રિ પૂરી થાય છે. એ કે મનુ મહારાજા અને શત્રુપા એમના પત્ની બંને એના દીકરીનું સગપણ લઈ અને કરદમ ઋષિના આશ્રમમાં આવ્યા ને કીધું કે મારા દીકરીનું તમે પાણી ગ્રહણ કરો. ત્યારે કરદમ ઋષિએ ના પાડી દીધી છે કે એના હાથનું એનું પાણી હું ગ્રહણ નહીં કરું, કેમ કે તમારી દીકરી એટલે સુખ સમૃદ્ધિમાં ઉછરેલી રાજાની કુંવરી એટલે એમ જ હોય ને. કરદમ ઋષિ કહે કે મારા આશ્રમની અંદર 2 ટક ખાવાનું અન્ન પણ નથી, અને જ્યારે 4 ઠેકાણે હું જગ્યા ફેરવું ને ત્યારે રાત્રિ પૂરી થાય છે, તો તમારી દીકરી મારા ઘરમાં ન પોસાય. વાલા બહેનો, કરદમ જે દેવહૂતિએ પોતાનું સગપણ નક્કી કર્યું તો સ્વરૂપ જોઈ કેતા રૂપ જોઈને નક્કી નથી કર્યું. શું જોયા છે? ગુણ જોયા છે. અને આજકાલ કેવા જોણ થઈ ગયા છે? રૂપ અને સંપત્તિ. પૈસો હોય ને રૂપવાન હોય તો સંબંધ કરીએ, નકર અમારે સંબંધ કરવો નથી. પણ રૂપ અને સંપત્તિ હોય પણ ગુણ ન હોય તો શા કામનું? કે 12 વાગ્યા પછી ઉપર 1 વાગે ત્યારે ઘરે આવતો હોય પી અને પછી મારે ને સહન કરવું, એના કરતાં ભલે સંપત્તિ ન હોય, રૂપ ન હોય ને ખાલી કેવળ ગુણ હોય ને તો ત્યાં સગપણ કરશો ને તો તમારી દીકરી અવશ્ય સુખી થશે. આજે દીકરીઓના જોણ પણ ઊંચા ગયા છે ને મા બાપના જોણ પણ ઊંચા ગયા છે કે નાના ઘરે કોઈને સગપણ કરવું નથી. પણ આજે દેવહૂતિએ શું કીધું છે કે સારી એ સૃષ્ટિની અંદર મને ગુણિયલ કોઈ જણાતો હોય ને તો કરદમ ઋષિ છે. ભલે ને એના ઘરની અંદર એના પર્ણકુટીની અંદર ભલે સંપત્તિઓ નથી પણ એ ગુણિયલ તો છે ને, એમ નિર્ધાર કરી અને એણે એની સાથે સગપણ કરવાનું નક્કી કર્યું છે. એટલે સંસ્કાર જોઈ અને સગપણ કરવું, એ ખોટું પછી દુઃખી થવું નહીં. પછી સાધુ સંતોને જઈને કેવું પડે કે કાંઈક પ્રાર્થના કરો તો અમારી દીકરી સુખી થાય. પણ સાધુ સંતો શું કરે? પેલા જોઈને તમે સગપણ ન કરો ને પછી પ્રાર્થના કરવાનું કહો તો કેમ પ્રાર્થના કરવી? કે પેલા જ જોવું કે એનામાં કેવા ગુણો છે, એને કોની સંગત છે, એના મોસાળ કેવું છે, એનું
બધી જાણકારી મેળવીને પછી દીકરીનું સગપણ કરવું. અને કદાચ બધું જોઈને તમે સગપણ કરો અને લગ્ન થયા પછી જો એ અવળે રસ્તે ચડી જાય ને તો માનવું તમારી દીકરીમાં ખોટ છે. કેમ કે દીકરી જો એને એના પતિદેવને પાછા ન વાળી શકે તો પછી એનામાં જ ખોટ કહેવાય ને. કેમ કે પોતાનામાં જ ગુણિયલ સ્વભાવ ન હોય, પોતે જ બહારનું ખાવા જતા હોય, મોજ શોખ કરવા જોતા હોય, તો પછી એ શું સમજાવી શકે. એટલે વાલા બહેનો સગપણ કરો તો ધ્યાન રાખીને કરજો કે ગુણિયલ દીકરા જોજો, સંસ્કાર જોજો, સંપત્તિ અને રૂપ ન જોતા. આજે કરદમ ઋષિને ગુણ જોઈ અને દેવહૂતિએ સગપણ કરવાનું નક્કી કર્યું છે. અને મનુ મહારાજા અને શત્રુપા જ્યારે સગપણની વાત લઈને આવ્યા ને ત્યારે કરદમ ઋષિએ આસન પાથરી દીધા છે. પણ આસન પાથરા ને 3 આસન પાથરા એટલે રાજા મનુ રાજા બેસી ગયા, એના પત્ની શત્રુપા દેવી પણ બેસી ગયા. પણ આજે દેવહૂતિ બેસવા માટે તૈયાર થતા નથી. કેમ કે એને એમ થાય છે કે આસન પાથરું છે ને એ ભવિષ્યમાં મારા પતિ થનારા છે, જો હું આસન ઉપર બેસું તો એની સેવા મેં લીધી કહેવાય, એટલે મારી પતિવ્રતામાં એ ખામી કહેવાય. અને ન બેસું તો મારી પતિની આજ્ઞા મેં લોપી કહેવાય. હવે બે તરફ ધર્મ સંકટ આવ્યો, હવે કરવું શું? ત્યારે દેવહૂતિએ વચ્ચેનો રસ્તો સ્વીકાર્યો કે આસનની બાજુમાં બેઠા અને જમણો હાથ આસન ઉપર રાખ્યો. એટલે આસન આપ્યું છે એને ના પાડી ન કહેવાય, કેતા એનો સ્વીકાર કર્યો કહેવાય, અને પતિની સેવા પણ લીધી ન કહેવાય. એટલા માટે આજે દેવહૂતિએ જમણો હાથ આસન ઉપર મૂક્યો છે. અને આજકાલ તો શું થઈ ગયું, ઘરવાળાને ઓર્ડર કરવા મળે, આ લઈ આવો તો, આમ કરી દો તો, એમ થાય છે ને. પણ વાલા બહેનો ભાઈઓને કામ ચિંતા પહેલા વિચાર કરવો કે અમે પતિવ્રતા નારી છીએ, અમારાથી પતિને કામ ચિંતાય નહીં. ઈ કે એનું કામ કરાય પણ તમારે ચિંતાય નહીં. ત્યારે દેવહૂતિની આવી ક્રિયા જોઈ અને કરદમ ઋષિને થયું છે કે આ મને યોગ્ય જ છે, કે એનામાં પણ આવા ગુણિયલ ગુણો છે. એટલે એ જોઈ અને આજે કરદમ ઋષિએ પણ આ દેવહૂતિને પરણવાની હા પાડી છે. અને પછી દેવહૂતિ અને કરદમ ઋષિના લગ્ન લેવાના અને લગ્ન થયા. અને આ બાજુ રાજા પોતાના રાજ્યમાં પાછા ગયા છે અને પર્ણકુટીની અંદર દેવહૂતિ અને કરદમ ઋષિ રહેવા લાગ્યા છે. પણ સવારમાં નિત્ય કર્મ કરી અને કરદમ ઋષિ ધ્યાનમાં બેઠા તે વર્ષોના વર્ષો વયા ગયા. અને દેવહૂતિ એની સામે બેસી ગયા કે મારા પતિ ધ્યાનમાં બેઠા છે, એને વિક્ષેપ મારે કરાય નહીં. એટલે દેવહૂતિ સામે બેઠા છે અને કરદમ ઋષિ ધ્યાનમાં બેઠા છે. વર્ષો ગયા પછી અચાનક જાગૃત થયા અને સામે દેવીને બેઠેલા જોઈને પ્રશ્ન કર્યો કે દેવી તમે કોણ છો? ભૂલી ગયા. એટલે દેવહૂતિએ કીધું કે હું તમારી અર્ધાંગના છું, તમે મને ઓળખતા નથી કે તમારી સાથે મારા લગ્ન થયા છે. એમ જ્યારે વાત કરીને ત્યારે કરદમ ઋષિ કે અરે દેવી હું તો ભૂલી જ ગયો કે મારા લગ્ન થઈ ગયા છે. વાલા બહેનો જે ભૂલી જાય કે મારા લગ્ન થઈ ગયા એની ઘરે જ ભગવાન આવે ને, કે એની ઘરે જ ભગવાન અવતાર ધારણ કરીને આવે. અને પછી દેવી પાસે માફી માગી છે કે હું તો ભૂલી ગયો કે મારા લગ્ન થઈ ગયા હતા. ત્યારે દેવીએ કીધું કે કાંઈ વાંધો નહીં. અને પછી ધીમે ધીમે સમય જાતા જાતા દેવહૂતિના કુકે ભગવાન કપિલ દેવનું જન્મ ધારણ કર્યો અને કપિલ ભગવાનનું અવતરણ થયું. અને અવતરણ થતાની સાથે કરદમ ઋષિ એમ કીધું કે મેં તમારા પિતાની સાથે શરત મંજૂર કરી હતી કે એક પુત્રની પ્રાપ્તિ થશે ને એટલે હું સંસાર છોડીને વનમાં જતો રહીશ. હવે એ વાત આપણે અહીંયા પૂર્ણ થઈ છે એટલે મને સંસાર છોડવાની રજા આપો. ત્યારે દેવહૂતિએ પ્રશ્ન કર્યો કે હે પતિદેવ, તમારે તો ભગવાનને પામવા માટે જ જવું છે ને, તો આપણી ઘરે સ્વયં નારાયણ અવતાર લઈને આવ્યા તો તમારે શા માટે જંગલમાં જવું છે? અને જંગલમાં તપ કરવા માટે શા માટે જાય? તો કે ભગવાનને પામવા. ને એ જ ભગવાન આપણી ઘરે પ્રગટ થઈને આવ્યા તો તમારે શા માટે વનમાં જવું છે? ત્યારે કરદમ ઋષિ એમ કીધું છે કે દેવી હું આ સંસારમાં રહું તમારી સાથે તો ક્યારેક મને સંસારનો સંકલ્પ ઉઠે તો ભગવાન મારાથી દૂર જતા રહે. ભલે હું જંગલમાં જઈશ ને મારા નેત્રની સામે ભગવાન નહીં હોય પણ મારા હૃદયમાં તો કાયમ રહેશે ને. એટલા માટે દેવી આજે હું તમારો ત્યાગ કરી અને વનમાં જાઉં છું. આવી રીતે કરદમ ઋષિને ત્યાં ભગવાન પધાર્યા અને કરદમ ઋષિએ
જગતનો ત્યાગ કરી જંગલમાં જઈ સાધના કરી એની વાત આજે સિદ્ધપુર ગામની અંદર શ્રી હરિ સંતો ભક્તોને કહી રહ્યા છે. અને વિશાળ સભાની અંદર ભગવાન આજે યાત્રાનો મહિમા કહે છે કે વાલા ભક્તો, જીવનમાં અવશ્ય એકવાર યાત્રા કરવી. કે યાત્રા કરવી તો ખરા, પણ કેવી યાત્રા કરવી કે જે યાત્રામાં મોજ શોખ કે પ્રવાસ ન હોય, કે જે યાત્રાની અંદર ભગવાનનું ભજન થતું હોય, કે સંતો ભક્તોનું સાનિધ્ય હોય ને એવી યાત્રા કરવી. કે જ્યારે યાત્રાએ જાઓ ને તો એકલા એકલા ન જવું, કે સાધુ સંતો જ્યાં યાત્રાની બસ ઉપાડતા હોય ને એ બસમાં સાથે જવું. આજે મહારાજ સિદ્ધપુર ગામની અંદર એમ કહે છે કે જીવનની અંદર યાત્રા તો અવશ્ય એકવાર કરવી. પણ આજકાલ બધાને શું થઈ ગયું, એ યાત્રા કરવા જાય તો ત્યાં શું કરે, હરવા ફરવા મોજ મસ્તી કરવા જાય. એવી રીતે યાત્રા કરવી નહીં. યાત્રા કરવી તો ભગવાનને પામવા માટે કરવી, ભગવાનના દર્શનો કરવા, સાથે સાથે ભજન કરવું. જમવામાં બહુ આતુરતા ન રાખવી, બહુ જમવાની લાલચ ન રાખવી, કે યાત્રા કરવા જાઓ ત્યારે થોડુંક જમવું અને ફળ ફૂલ લેવા, અથવા ન થઈ શકે તો અન્ન જમવું, તો એક ટાઈમ અનાજ જમવું. એવી રીતે ઉપવાસ કરતા કરતા યાત્રા કરવી. નકર ઘણા તો યાત્રામાં જાય ને તો બસમાં બેઠા બેઠા નકરું ખાધાસ કરે. કે દીકરાઓ ગમે એમ કરીને પૂગતા ન હોય તો બા ને દાદાને યાત્રા કરવા મોકલે, પણ ન્યા જઈને બા ને દાદા શું કરે, નકરા જામફળ ખાય. યાત્રાનું એવું ફળ લઈને આવે ને અહીંયા દીકરાને ને વહુને એમ થાય કે અમારા બા દાદા તો યાત્રાએ ગયા છે, અહીંયા સ્વાગત સમયા કરે ને બધું કરે, પણ દાદા તો ખાલી ને ખાલી પાછા આવ્યા હોય. એટલે જાત્રાએ જાઓ ત્યારે ભગવાનના દર્શનો કરવા. ઘણા તો એમ કે તમે યાત્રામાં ગયા તો તાજમહેલ જોવા ગયા હતા કે નહીં, ત્યારે એમ કે નહીં નહોતા ગયા, તો કે તમારી યાત્રા અધૂરી. હવે તાજમહેલ કઈ યાત્રાનું સ્થળ છે કે જોવાનું સ્થળ છે? પણ અત્યારે લોકોના માનસની અંદર એવું છે કે એવું ન જોવો તો તમારી યાત્રા અધૂરી કહેવાય. કે શાસ્ત્રની અંદર યાત્રાનો મહિમા લખતા એમ કહે છે કે યાત્રાએ જાઓ ને ત્યારે નટ્ટા દીના ખેર તહાન જોવા, જો તીર્થે જઈ નિજ પાપ ધોવા, ત્યાં મોજ શકે શોખ કરે જઈને, તે આવશે પાપ પૂર્ણ પાછું લઈને. કે જે યાત્રાએ જાશે ને ત્યાં જઈને મોજ શોખ કરશે, હરશે ફરશે. અને નટ્ટાદીના ખેલ, કે પહેલાં તો નટ રમાડવામાં આવતા, પણ હવે તો એ નથી, પણ શું છે, ફિલ્મ છે. એમ થાય કે હાલો 3 કલાકનો સમય છે તે ફિલ્મ જોઈ આવીએ. એટલે યાત્રાએ જઈને એવું કરવું નહીં. જો એવું કરશો તો પાપ ધોવા ગયા છો તો પાછું શું કરશો, ઘરે પાપ લઈને આવશો. એટલે યાત્રાનું ફળ મળશે ને. એટલે શાસ્ત્રની અંદર કહેવાય છે કે જ્યારે યાત્રાએ જાઓ ત્યારે તમે પાપ ધોવા માટે જાઓ છો, એટલે પાપ ધોઈને પાછું ઘરે આવવું. આવી રીતે ભગવાન સિદ્ધપુરની અંદર યાત્રાનો મહિમા બતાવ્યો છે. અને સાથે સાથે કહે છે કે આપણને આ મનુષ્ય જન્મ મળ્યો છે એને સાર્થક કરી લેવો. કે એ જ આ મનુષ્ય દેહ કરીને ભગવાનનું ભજન નહીં કર્યું હોય તો છેલ્લે પસ્તાવાનો સમય આવશે. પણ પૂર્ણ તૈયારીમાં બેસવું, કે જ્યારે અંતકાળ આવે ને પ્રભુ તેડવા આવે એ ભેગું વિમાનમાં બેસીને ધામમાં જતું રહેવું. પણ એમ સંકલ્પ ન કરવો કે હજી અમારે રોકાવું છે. એટલે જેમ ગામત્રે જવું હોય ને તૈયારી કરીને બેઠા હોય ને, એમ વાલા બહેનો તૈયારી કરી લેવી હો. હવે આમ તો બધાય કાંઠે જ પૂગી ગયા છે, એટલે 7 વારમાંથી 1 વાર તો નક્કી રાખજો કે હવે તો જવાનું નક્કી જ છે. એવી રીતે ભગવાન આજે સૌને ઉપદેશ આપે છે કે એક દિવસ તો આ મનુષ્ય દેહ છોડીને અવશ્ય જવાનું છે. આ દેહ કેવો છે તો કે પાણીના પરપોટા જેવો છે, કે પાણીમાં પરપોટો થાય ને વળી ફૂટી જાય, એમાં મનુષ્ય દેહ પણ એક દિવસ ફૂટી જવાનો છે. પણ ફૂટે એ પહેલાં આનો ખરેખરો ઉપયોગ કરી અને ભગવાનના શરણે પામી જવું. કે ભગવાનને જો આપણે પ્રાપ્તિ કરી લેશું ને તો ખરી કમાણી કરી કહેવાશે. એક સંતે બહુ અદ્ભુત શબ્દ લખ્યા છે કે હંસો બેઠો મૂંઝાય નહીં, તૂટેલ પાંજરા માય, પાંજરું તો જૂનું થયું, હંસો કરે વિચાર, આવી મળે કોઈ સદગુરુ તો ખોલું આના બંધ, વિચરું એવી ચતુરાઈથી કે ફરી ન પડે ફંદ. કે હંસલો કહેતા જીવાત્મા એ અંદર બેઠો બેઠો મૂંઝાય છે કે હવે આ પિંજરું છે એ તૂટેલું થઈ ગયું છે. કહેતા વૃદ્ધ અવસ્થા થાય પછી શું થાય,
કે જમતા હોય તો અડધું પડધું ઢોળાવા મળે અને બોલવા જાય તો બોલી શકાય નહીં ને ફ એમ થઈ જાય. પછી કઈ ભગવાનનું ભજન થાય નહીં. એટલે કોઈ સંતે અદ્ભુત પંક્તિ લખી છે કે હંસલો પાંજરામાં બેઠો બેઠો મૂંઝાય છે કે હવે આ પાંજરું તો ખડ ભરવા મળ્યું છે, તો હવે કોઈ એવા સંતનું શરણું મળે ને તો એની પાસે જ નાનો દ્વાર ખોલી નાખવું અને એવી ચતુરાઈથી વિચરું કે ફરીને ક્યારેય આ પાંજરાની અંદર મારે પુરાવવું પડે નહીં. એમ જીવાત્મા વિચાર કરે છે. એટલે જ્યારે ઘરડા થાય ને ત્યારે એવું જ થતું હોય છે કે હાથ ધ્રુજવા મળે એટલે કે માળા ફેરવી શકાતી નથી, પગમાં દુખાવા થઈ જાય એટલે બરાબર હાલી શકાતું નથી, આંખમાં અંધાપો આવે એટલે ભગવાનના દર્શન કરી શકાતા નથી, કાનની અંદર કર્ણ ભુવનમાં તાળા દેવાઈ જાય એટલે ભગવાનના ચરિત્ર પણ સાંભળી શકાતા નથી. એટલે ભગવાન આજે કહે છે કે જ્યારે યુવાની હોય ત્યારે ખરેખરી રીતે ભગવાનનું ભજન કરી અને ભગવાનના ધામને પામવું. અને મહારાજ આગળ બતાવતા કહે છે કે તમે બધાય ધર્મ નિયમો પાળજો. મહારાજ કે અમે ઘણી વખત ધર્મ નિયમની વાતો બતાવી છે, પણ આજે અમે તમને ફરીને કહીએ છીએ કે અમે તમને મળ્યા છીએ, ફરીને મળતા નથી. એટલે અમારી આજ્ઞાનું પાલન કરજો અને ખરેખરો ધર્મ પાળજો. કે અમે કેટલા મોંઘા છીએ કે પૂર્વે ઋષિ મુનિઓ તપ કરીને રાફડા થઈ ગયા ને તો એને ભગવાનની પ્રાપ્તિ થઈ નથી. એ પ્રાપ્તિવાલા બહેનો આજે આપણને થઈ છે કે ભગવાનના દિવ્ય દર્શન આપણે જ્યારે ઈચ્છીએ ને ત્યારે કરી શકીએ છીએ. એટલે ભગવાન કહે છે કે અમે તો બહુ દુર્લભ છીએ કે એક શેખ ફરીદ કરી અને એક ભગવાનના ભક્ત થઈ ગયા. એ જ્યારે 5 વર્ષના હતા ને ત્યારે એની માતાની સાથે એ 12 નગરની અંદર જોવા માટે નીકળ્યા. ત્યારે કોઈની શમશાન યાત્રા જતી હતી. ત્યારે શેખ ફરીદે એની માતાને પ્રશ્ન કર્યો કે માં, કે આ શું છે કે ઓલા માણસને કેમ દોરડેથી બાંધી દીધો છે? ત્યારે એની માએ એમ કીધું કે બેટા એ મરી ગયો કહેવાય એટલે એને દોરડેથી બાંધવામાં આવ્યો છે. ત્યારે ફરીની નાના એવા 5 વર્ષના શેખ ફરીદે પ્રશ્ન કર્યો કે માં, બધાય બોલે છે અને એ કેમ નથી બોલતો? કેમ કે જ્યારે શમશાન યાત્રામાં જાય ત્યારે બધા શું બોલે? રામ બોલો ભાઈ રામ. ત્યારે શેખ ફરીદ કહે છે કે માં, બધાય રામ બોલો ભાઈ રામ બોલે છે ને ઓલો સૂતેલો માણસ કેમ બોલતો નથી? ત્યારે એની માતા કહે કે બેટા એને મરી ગયો કહેવાય એટલે એ બોલતો નથી, પણ નાનું બાળક તો એમ કાંઈ સમજે ને એટલે વધારે ને વધારે પ્રશ્ન કરે છે. ત્યારે એની માતા કહે કે હા બેટા એને મરી ગયો કહેવાય અને મર્યા પછી એને કાં દાટી દેવામાં આવે અને કાં એને સળગાવી દેવામાં આવે, બેમાંથી એક કામ કરવામાં આવે. ત્યારે શેખ ફરીદ કહે હે માતા બધાને એવું કરે? ત્યારે એની માં કહે કે હા બેટા તને અને મને પણ એક દિવસ આવી રીતે બાંધી અને કાં જમીનમાં દાટી દેશે ને કાં બાળી દેશે. ત્યારે શેખ ફરીદ એમ કીધું કે માં એવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એવો ઉપાય કંઈ ખરો? ત્યારે કે હા દીકરા, જો ભગવાનનું ભજન કરીએ ને તો આપણને દિવ્ય દેહ મળે, તો આ દેહમાંથી નીકળીને દેહમાં જવા મળે તો આપણને કાંઈ થાય નહીં. ત્યારે શેખ ફરીદ કે તો મામાને રસ્તો બતાવીને તો કે તારે સારો એ સંસાર છોડી જંગલમાં જઈને ભગવાનનું ભજન કરવું પડે, એટલું કરીશ તો તને ભગવાનની પ્રાપ્તિ થશે. અને માએ ઉપાય બતાવ્યો ને તો ત્યાંથી શેખ ફરીદ ચાલતા થઈ ગયા છે અને વનમાં જઈને એવું આકરું તપ આદર્યું કે આ દેહ કરીને પ્રગટ ભગવાનના મારે દર્શન કરવા છે. અને આકરું તપ આદર્યું ને ત્યારે ખૂબ આરાધના કરી ત્યારે આખી કાયા સુકાઈ ગઈ છે. ફક્ત ને ફક્ત ખાલી હાડકા વધ્યા છે, અંદરનું માંસ ને લોહી બધું સુકાઈ ગયું, પણ પ્રગટ ભગવાનના દર્શન થતા નથી. ત્યારે એમ થયું કે હજી મારી સાધના કંઈક ઓછી પડતી હશે ને એટલે ભગવાન મને દર્શન દેવા આવતા નથી. એટલે શું કર્યું? ઝાડવે ટીંગાણા, ડાળી ઉપર પગની આટી મારી અને ઊંધા લટકા છે કે કદાચ હું આકરું તપ કરું અને વાયુ ભક્ષણ કરીને રહું ને તો મને ભગવાન દર્શન આપે. વાલા બેનો કેટલો દાખલો કરે છે પ્રગટ ભગવાનના દર્શન કરવા માટે. એ કહે છે કે હું એવી રીતે વાયુ ભક્ષણ કરીને રહું તો કદાચ મને ભગવાન દર્શન આપે, અને તેમ છતાં પણ ભગવાનને દર્શન નથી આપ્યા અને ખાલી માત્ર આંખ જ તબકતી રહી છે. અને એક દિવસ કાગડો આવી અને એના મોઢા પર બેઠો અને આંખમાં જ્યાં ચાંચ મારવા ગયો ને ત્યારે એના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે કાગા સબ તન ખાયો ચુમ ચુમ કે માંસ મગર દો ને ના મત ખાયો પ્રિય મિલન કી આશ.
કે કાગડા તારે ખાવું હોય તો સારા એ શરીરનું માંસ ખાઈ લે, પણ મારી આંખોને તું રહેવા દેજે, કેમ કે મારે આંખે કરીને પ્રગટ ભગવાનના દર્શન કરવા છે, એ મને આશા છે, એટલે તું મારી આંખોને ફોડીશ નહીં. એટલું બોલ્યા ને ત્યાં વળી શેખ ફરીદને સંકલ્પ થયો કે કાગડાના મનમાં એમ થશે કે હજી આને આંખ વાલી છે એટલે ને પ્રગટ ભગવાનના દર્શન નહીં થાય. એમ સંકલ્પ થયો ને ત્યારે ફરીને એને કાગડાને કીધું છે કે કાગા દો નેન ભી નિકાલ દો, એક બાર પ્રિય મિલન કે પાસ લે જાઈએ, પેલા દર્શન કરા દો પીછે ખાઈએ માઉસ. કે તને જો ખાવાની ઈચ્છા હોય ને તો ખાઈ લેજે, પણ પેલા મને મારા પ્રિયતમના દર્શન કરાવી દે ને પછી મારી આંખોને પણ તું ખાઈ જાજે. કેટલી સાધના કરી તો પણ એને પ્રગટ ભગવાનના દર્શન થયા નહીં. પુરુષોત્તમ નારાયણ આજે આપણને અઢળક ઢેળા છે અને આપણને એના દર્શન થાય છે. માટે વાલા બહેનો, એ ભગવાનની જે પ્રાપ્તિ થઈ છે એના દર્શન કરી એનું ભજન કરીને ભગવાનના ધામને પામી જાવું. ને ભગવાન પણ આ અવતારમાં અઢળક ઢેળા છે. ભગવાન કહે કે મારા નામનું સ્મરણ કરશે, મારા નામનું ભજન કરશે અને મને સંભાળશે. ગરડા મધ્યના 61ના વચનામૃતમાં મહારાજે કીધું છે કે મારો ગ્રહસ્થ હરિભગત ઘડી કે અર્ધ ઘડી મારા મંદિરમાં બેસીને ભજન કરશે તો જેવો સાધુનો મોક્ષ કરું ને એવો મોક્ષ કરીશ. તો આથી કેટલાક અઢળક ઢેળા કહેવાય. અને એથી મહારાજે આગળ કીધું કે એટલું જ નહીં પણ અંતકાળે મારા જનને જરૂર તેડવા આવવું. કે નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીની અંદર કડી લખી કે અંતકાળે મારા જનને મારે જરૂર તેડવા આવવું, વિરોધ મારો ન બદલે એમાં સર્વજનને જણાવો. કે મહારાજ કહે કે જે મારો આશ્રિત થશે, મારું ભજન કરશે અને અંતકાળે તેડવા માટે આવશે, એવું મહારાજે બિરુદ આપ્યું છે. તો આવા ભગવાન આપણને સુલભ મળ્યા છે. તો વાલા બહેનો, આપણે આ ભગવાનનું ભજન કરી અને ભગવાનના ધામને પામીએ. અને મહારાજ આવી રીતે વાતો કરતા કરતા ગામડાઓમાં વિચરણ કરતા કરતા મહારાજ સિદ્ધપુરથી નીકળી અને આગળ જાય છે. સિદ્ધપુરની અંદર મહારાજે યાત્રાનો મહિમા બતાવ્યો અને આગળની કથા હવે આપણે કાલે સવારમાં લેશું. ગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ શરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારે પ્રભુ દ્વિજ કુળ તનુ ધારે પામર પતિ દયો ધાર્યા પામર પતિ દયો ધાર્યા ગણિત નર નારી નિત્ય નિત્ય નવ તમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે ખોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનો જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત દર્શે અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી વલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરે છે રે પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી દેવાભિવંદનમ આત્માભિવંદનમ આરાતિકમ સમર્પયામિ. ઠાકોરજીને આરતી દઈ તમે આરતી લઈ અને પાછળ સભામાં આરતી દઈ દેજો.